આજે મેં બનાવી એક નવી જ રેસીપી જે રસમલાઈ તો નથી પણ ટેસ્ટમાં રસમલાઈ જેવી જ અને એકદમ ઓછી સામગ્રી અને ઓછી મહેનતમાં ઝટપટ બની જાય એવી. તો બન્યા રહેજો વિડીયોમાં એન્ડ સુધી. તો આ રેસીપીને બનાવવા માટે આપણે 1 લીટર ભેંસનું દૂધ લઈ લીધો છે, જે ફૂલ ક્રીમ દૂધ આવે એ. આમાં સાકર મેં 1 વાટકીથી થોડીક ઉપર લીધી છે. તમે વધારે મીઠો ખાતા હો તો 1.5 વાટકી લઈ શકાય. પછી 3-4 ચમચી જેટલા કાજુ બદામ છે એને આપણે ખાંડણીમાં જ કૂટી અને સરસ ટુકડા ટુકડા કરી લેશું. ને આ છે મિલ્ક મસાલો જે માર્કેટમાં રેડીમેડ મળતો હોય. તમારે અલગથી કાજુ બદામ એલચી આનો યુઝ ન કરવો હોય તો આ ઓલ ઇન વન છે પેકેટ આ લઈ લેવાનો. આમાં કેસર પિસ્તા બધો જ આવી જાય, અલગથી કાંઈ લેવાની જરૂર નથી, એક પેકેટ યુઝમાં લઈ લેવાનું. અને આ છે કસ્ટર્ડ પાવડર, એની મેં અત્યારે 2 ચમચી લીધી છે. એમાં 3 ચમચી દૂધ મિક્સ કરી અને આપણું દૂધ સરસ ઘટ થાય એટલે આને આમાં એડ કરી દેવાનું છે. આનાથી દૂધની થિકનેસ સારી આવે અને સરસ રબડી જેવો બની જાય. આ પણ તમારે યુઝ ન કરવો હોય તો ખાલી દૂધને વધારે ઉકાળવું પડે. આપણું દૂધ સરસ રબડી જેવો ઘટ થઈ જાય એટલે આ કેસરી મિલ્ક મસાલા એડ કરી દેશું અને ગેસને બંધ કરી દેશું. અત્યારે મેં અડધો પેકેટ જ લીધો છે, કેમ કે 1 ચમચી કાજુ બદામ પણ મેં અલગથી એડ કર્યા છે. 3 થી 4 બૂંદ આપણે રોઝ એસેન્સ પણ એડ કરી દેવાનું છે, જે ઇઝીલી માર્કેટમાં મળી જાય છે. નાની ફ્લેવર બહુ જ સરસ આવે છે, પણ 3-4 બૂંદ જ એડ કરવાનું, એક્સ્ટ્રા નહીં નાખવાનું. અને ના એડ કરો તો પણ ચાલે. હવે આ રબડીને આપણે ફ્રીજમાં મૂકી દઈશું ઠંડી થવા. અને બ્રેડની બધી જ કિનારી મેં કટ કરી લીધી છે. અને આ છે પનીર, જે મેં ક્વોન્ટિટીમાં 100 ગ્રામ લીધો છે. આની જગ્યાએ માવાનું પણ યુઝ કરી શકાય અને આપણે મિક્સરમાં પીસવાનું રહેશે. આ 100 ગ્રામ પનીરની સાથે મેં 2 ચમચી જેટલા કાજુ બદામ અને 10 રૂપિયાવાળો મિલ્ક પાવડરનું પેકેટ એડ કરી દીધો છે. અને ઇલાયચી અને જાયફળ ફ્લેવર માટે થોડાક એડ કર્યા છે. અને સાકર પણ એડ કરી દીધી છે. અને આ બેટર ઢીલો લાગે તો મેં 2 બ્રેડ પણ એડ કરી દેવાના, મેં અત્યારે એડ કર્યા હતા. હવે આમાં ફ્રૂટ કલર એડ કરી સરસ મિક્સ કરી ઘીવાળા હાથ કરીને નાના નાના ગુલાબજાંબુ જેવા ગોળાના બનાવી લેવાના. ગોળાની સાઇઝ નાની મીડિયમ જ રાખવાની છે, વધારે મોટા ન બને એનું ધ્યાન રાખવાનું. તો મેં બધા જ ગોળા બનાવી લીધા છે. અને પછી 1 વાટકીમાં દૂધ લઈને એમાં બ્રેડને ડીપ કરીને તરત જ હાથથી નીતાળી લેવાનું છે, વધારે વાર દૂધમાં નથી રાખવાનું. અને હવે આની અંદર આપણે બેટર મૂકી અને પહેલાં તો 4 સાઈડમાંથી એને પેક કરી અને ધીરે ધીરે આનું લાડુ બનાવી લેવાનું છે. પરફેક્ટ લાડુ ન બને તેનું કોઈ ટેન્શન નહીં લેવાનું. રબડી એડ કરવા બાદ એ સરસ સેટ થઈ જાય છે, એટલે આ રીતના ધીરે ધીરે ખાલી એને પેક કરી અને મૂકી દેવાનું. તો બધા જ લાડુને આ રીતના બ્રેડમાં કવર કરી અને ધીરે ધીરે હાથથી હલકા હાથે આના બધા જ લાડુ બનાવી લેવાના છે. કેમ કે બ્રેડને આપણે દૂધમાં ડીપ કરીએ એટલે એકદમ સોફ્ટ થઈ જાય તો ઇઝીલી બની જાય છે. અને આની ઉપર રબડી એડ કરવા બાદ તો એકદમ સોફ્ટ થઈ જાય એટલે ખબર પણ નથી પડતી કે આમાં આપણે બ્રેડનો યુઝ કર્યો છે. તો બધા જ લાડુ મેં બનાવીને રેડી કરી લીધા છે. અને હવે આપણે આમાં રબડી એડ કરવાની છે. ફ્રીજમાં અડધી કલાક રાખી તો એ સરસ ઠંડી થઈ જાય છે. ઠંડી એડ કરવાની, ગરમ એડ નહીં કરવાની. અડધી-પોણો કલાક જેવો ટાઈમ એને આપી દેવાનો. અને રબડી જેટલી આવી શકે એટલી આમાં એડ કરી દેવાની. અને ઉપરથી મેં ગાર્વિશિંગ માટે કાજુ બદામના ટુકડા પણ એડ કર્યા છે. અને મિલ્ક મસાલો હતો એ પણ થોડોક એડ કરી દીધો છે. અને ગુલાબની પંખુડી. તો એકદમ ઇઝી ટેસ્ટી રસમલાઈ જેવી જ અને રસમલાઈથી બહુ જ ઓછા ટાઈમમાં બની જાય એવી મારી સરસ મજાની સ્વીટ રેડી છે. આ સ્વીટ ટેસ્ટમાં રસમલાઈ જેવી જ લાગે છે અને બહુ જ ઓછી ઝંઝટ અને ઓછી મહેનતમાં બનીને રેડી થઈ જાય છે, ઓછી વસ્તુની સાથે. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી એન્ડ જય દ્વારકાધીશ.